केम छो बधा मजामां? हूँ धर्मेश पटेल आप सौનું हार्दिक स्वागत करूँ छूँ। आज આપણે ધોરણ 11 સામાન્ય પ્રવાહની અંદર અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ નંબર 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ એના વિશે સમજણ મેળવીશું। આજે આપણે ધોરણ 11 સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર વિષય શીખીશું, જેમાં પહેલું ચેપ્ટર છે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ। અર્થશાસ્ત્ર એટલે અંગ્રેજીમાં કહેવાશે એને ઇકોનોમિક્સ વિષય પ્રવેશ એન્ડ ઇન્ટ્રોડક્શન। ઓકે, વાર્ષિક પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી 5 ગુણનું પૂછાય છે, તો આપણે એ બાબતનું ધ્યાન રાખીશું। ઇકોનોમિક્સ ધોરણ 11 કોમર્સની અંદર સામાન્ય પ્રવાહ આર્ટ્સ અને કોમર્સમાં આ વિષય આવે છે, તો લગભગ આપણા માટે નવો વિષય છે એવું આપણે સૌ સમજતા હોઈશું, પણ ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનની અંદર આપણે ઇકોનોમિક્સ વિષય શીખી જ ગયા છે, તો એ જ વસ્તુ ફરી પાછું આપણે ધોરણ 11માં શીખીશું, જેથી કરીને આપણા માટે આ વિષય નવો નથી। ઠીક છે, તો આપણે એની પ્રસ્તાવના સમજીએ એટલે આપણને ખ્યાલ આવશે। અર્થશાસ્ત્રનો વિષય પ્રવેશ નામ જ એનું એ છે કે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ। ઠીક છે, પ્રસ્તાવના ઇન્ટ્રોડક્શન કહેવાય છે કે માનવી બુદ્ધિશાળી પ્રાણી છે અને માનવીનું જીવન સુખમય રીતે ચાલે તે માટે તેણે શું કર્યું? વ્યવસ્થાઓ ઊભી કરી। જેમ કે સમાજ વ્યવસ્થા, આપણે સૌ સમાજમાં રહીએ છીએ; રાજ્ય વ્યવસ્થા, આપણે સૌ એક રાજ્યમાં રહીએ છીએ; અર્થવ્યવસ્થા, ઠીક છે, જે નાણું આપણે કહીએ છીએ વગેરે, નાણાંની વ્યવસ્થા લેવડ દેવડ માટે। આમ માનવ જીવન સુખમય રીતે ચાલે તે માટે તેણે આ રીતની વ્યવસ્થાઓ ઊભી કરી છે। આ વ્યવસ્થાઓને સમજાવવા માટે, તેને પેઢી દર પેઢી ચલાવવા માટે તથા વ્યવસ્થામાં ઊભા થતા પ્રશ્નો અને સમસ્યાઓના ઉકેલ માટે માણસે વિવિધ શાસ્ત્રોની રચના કરી છે। ઠીક છે, આ વ્યવસ્થાને સમજાવવા માટે, ત્યાર પછી પેઢી દર પેઢી એને ચલાવવા માટે તથા આ વ્યવસ્થામાં જે પ્રશ્નો ઊભા થાય છે અને તેના સમસ્યાઓના ઉકેલ માટે માણસે શું કર્યું? વિવિધ શાસ્ત્રોની રચના કરી છે। આદિયુગમાં માણસ કેટલાક પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ લડાઈ કે યુદ્ધ દ્વારા લાવતો હતો। પહેલાંના સમયમાં માણસ પ્રશ્નોના ઉકેલ માટે યુદ્ધ કરતો હતો, લડાઈ કરતો હતો, સમજણ ઓછી હોવાને કારણે, પરંતુ સમજણના વિકાસ સાથે તે સમસ્યાઓનો ઉકેલ શાસ્ત્રો દ્વારા અને બુદ્ધિપૂર્વકની ગણતરીઓ દ્વારા લાવતો થયો। ધીમે ધીમે આદિયુગમાંથી માણસ ધીમે ધીમે સમજણ તરફ ગયો અને એના વિકાસ સાથે તે સમસ્યાઓનો ઉકેલ કેવી રીતના લાવતો થયો? શાસ્ત્રો દ્વારા, બુદ્ધિપૂર્વકની ગણતરીઓ દ્વારા લાવતો થયો। ઠીક છે, તો અર્થશાસ્ત્ર એ શું છે? તો આમ અર્થશાસ્ત્ર માનવીની આ જે આર્થિક સમસ્યાઓ છે એ આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે તથા માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે। અર્થશાસ્ત્ર શું છે? માનવીની જે આર્થિક સમસ્યાઓ, નાણાકીય સમસ્યાઓ છે એના ઉકેલ માટે તથા માનવીની જે આર્થિક વર્તન છે, માનવીનું આર્થિક વર્તન એટલે કે આવક મેળવવાની દોડભાગ જે કરતો હોય છે તે આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે। ઠીક છે, 1 માર્ક્સમાં આ સવાલ પૂછાય છે। ઠીક છે, તો આ થઈ અર્થશાસ્ત્રનો પ્રવેશ। હવે એનો અર્થ જાણીએ। અર્થશાસ્ત્રનો અર્થ, મિનિંગ ઓફ ઇકોનોમિક્સ, 2 માર્ક્સ સ્વરૂપે પણ આ પ્રશ્નો પૂછાય છે, તો સમજીએ। અર્થશાસ્ત્ર એટલે અર્થ એટલે કે આર્થિક પાસું, અર્થનું શાસ્ત્ર। અર્થશાસ્ત્ર એટલે અર્થનું શાસ્ત્ર। સંસ્કૃતમાં અર્થ શબ્દનો અર્થ થાય છે ઉદ્દેશ્ય, એટલે કે કંઈક મેળવવું। સંસ્કૃતમાં અર્થ શબ્દનો અર્થ શું થાય છે? ઉદ્દેશ્ય શું થાય છે? કશુંક મેળવવું, જે આજની આર્થિક પ્રવૃત્તિ સાથે સુસંગત છે। કશુંક મેળવવું, આજે દરેક વ્યક્તિ કંઈક ને કંઈક કામ કરે છે, કાર્ય કરે છે, તો એ શા માટે કરે છે? કશુંક મેળવવાના આશયથી, કશુંક મેળવવાના હેતુથી। ઠીક છે, અને જે આર્થિક પ્રવૃત્તિ સાથે સુસંગત છે કોઈક ને કોઈક કારણોસર। આ પણ 1 માર્ક્સમાં પૂછાય છે। અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ
અંગ્રેજી શબ્દ અર્થશાસ્ત્રનો ઇકોનોમિક્સ એ ગ્રીક શબ્દ ઓ ઇકોનોમોસ પરથી ઉતરી આવ્યો છે. આ અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ ક્યાંથી આવ્યો? તો કે ગ્રીક શબ્દ ઓ ઇકોનોમોસ પરથી ઉતરી આવ્યો છે. બરાબર છે. આ પણ 1 માર્ક્સમાં પૂછાય છે. અને પ્રાચીન ગ્રીસની અંદર તેને ઘરવખરી અથવા સરસામાન, ઘરવખરી અથવા સરસામાન એટલે કે ઘર વપરાશનો સામાન, તેને ઓઇકોસ કહેતા. અને આ ઘરના સરસામાનનું વ્યવસ્થાપન કરવાની રીતને નોમોસ કહેતા. ઘરના સરસામાનનું વ્યવસ્થાપન કરવાની રીતને શું કહેતા હતા? નોમોસ કહેતા હતા. તો આ પણ 1 માર્ક્સમાં પૂછાય છે. તો ખ્યાલ આવશે બધાને અર્થશાસ્ત્રનો અર્થ, મિનિંગ ઓફ ઇકોનોમિક્સ. ઠીક છે. અર્થનું શાસ્ત્ર, અર્થનો શબ્દ ઉદ્દેશ થાય છે કશુંક મેળવવું. અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ ગ્રીક શબ્દ ઓ ઇકોનોમિક્સ પરથી ઉતરી આવ્યો છે. પ્રાચીન ગ્રીસમાં ઘરવખરી કે સરસામાનને ઓઇકોસ કહેતા અને આ ઘરના સરસામાનનું વ્યવસ્થાપન કરવાની રીતને નોમોસ કહેવામાં આવે છે. ઓકે, આટલું લખીશું તો આપણને 2 માર્ક્સ પૂરેપૂરા મળી શકે છે. ઠીક છે. તો આ થયો અર્થશાસ્ત્રનો અર્થ, શરૂઆત. આગળ વધીએ. અર્થશાસ્ત્ર અંગે ભારતીય ચિંતન. અર્થશાસ્ત્રમાં ભારતીય ચિંતન એટલે કે ઇકોનોમિક્સ ઇન ઇન્ડિયન થોટ્સ. બરાબર છે. આ પ્રશ્ન 3 માર્ક સ્વરૂપે પૂછાય છે કે અર્થશાસ્ત્ર અંગે ભારતીય ચિંતન રજૂ કરો. ઓકે, તો જોઈએ ભારતની અંદર અર્થશાસ્ત્ર વિશે શું કહેવાય છે. તો કે ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે 5000 વર્ષથી પણ વધુ જૂનો છે. સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે 5000 વર્ષથી પણ વધુ વર્ષ જૂનો છે. આપણે રામાયણ મહાભારત જોઈએ છે તો એમાં આપણી સભ્યતા દેખાય છે, આપણી સંસ્કૃતિ દેખાય છે. ઠીક છે. તો 5 થી 6000 વર્ષ પહેલાંનું છે આ તો. ઠીક છે. એટલે તે સમયથી જ ભારતની અંદર સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ જોવા મળે છે. તેથી ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના વિવિધ પાસાનો અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે છે. તેથી ભારતીય તત્વચિંતનમાં શું જોવા મળે છે? માનવ જીવનના વિવિધ પાસાઓ અને એનો અભ્યાસ તથા માર્ગદર્શન જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિમાં 4 પુરુષાર્થ છે. કયા કયા 4? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ તો આપણને ખ્યાલ જ છે. ભારતીય સંસ્કૃતિના 4 પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આવો સવાલ 1 માર્ક સ્વરૂપે પણ પૂછી શકાય છે. આમાંથી અર્થ, જેમાં અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્રને લેવા દેવા છે. આજે 4 પુરુષાર્થમાંનો એક પુરુષાર્થ અર્થ જે છે તેના માટે કરવામાં આવતી જે પ્રવૃત્તિ છે એની સાથે અર્થશાસ્ત્રને લેવા દેવા છે. આમ કશુંક મેળવવાની અપેક્ષાથી થતી પ્રવૃત્તિ એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે. એ શું છે? અર્થપૂર્ણ પ્રવૃત્તિ. ઠીક છે. કશુંક મેળવવાની અપેક્ષાથી. આપણે 1 માર્ક્સમાં પૂછાય છે. અને કહેવાતા આપણા જાણીતા અર્થશાસ્ત્રી કૌટિલ્ય, જેને આપણે ચાણક્યના નામથી ઓળખીએ છીએ, તેમણે આશરે 2500 વર્ષ પહેલાં અર્થશાસ્ત્ર નામના પોતાના પુસ્તકમાં અર્થશાસ્ત્રના વિચારો રજૂ કર્યા હતા. કૌટિલ્યએ 2500 વર્ષ પહેલાં જ પોતાનું પુસ્તક જે રજૂ કરેલું, જેનું નામ છે અર્થશાસ્ત્ર, એમાં અર્થશાસ્ત્રના વિચારો રજૂ કર્યા હતા. બરાબર છે. તો કૌટિલ્યના માટે અર્થશાસ્ત્ર એટલે શું? તો સમજીએ. કૌટિલ્યના માટે મનુષ્યની વૃત્તિ અર્થ છે. મનુષ્યની વૃત્તિ એટલે કે માનસિકતા કેવી છે? અર્થ છે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે. મનુષ્ય જ્યાં રહે છે એ વસવાટવાળી ભૂમિ પણ કેવી છે? અર્થ છે. તેવી ભૂમિ એટલે કે પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. કૌટિલ્યના માટે શું છે વ્યાખ્યા? એના 3 ટુકડા કરીશું તો વધારે ખ્યાલ આવશે. મનુષ્યની વૃત્તિ અર્થ છે, પહેલો ટુકડો. મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે, બીજો ટુકડો. આવી ભૂમિના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર
એટલે અર્થશાસ્ત્ર, એ પણ 1 માર્ક સ્વરૂપે પૂછાય છે। આમ ભારતીય ચિંતનમાં સમગ્રતયા માનવ કલ્યાણનો વિચાર થયો હતો। સમગ્રતયા માનવ કલ્યાણ, ભારતીય ચિંતનમાં હંમેશા માનવ કલ્યાણનો જ વિચાર થયો છે। આ બધી વસ્તુ જોતાં આપણને એવું તારણ મળે છે। આમ પહેલાંના સમયમાં આર્થિક પ્રવૃત્તિ પણ માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા નૈતિક આધારો સાથે થાય છે। આર્થિક પ્રવૃત્તિ માત્ર નાણાકીય માટે નહીં, ફક્ત નાણું કેન્દ્રિત નહીં, પણ સાથે સાથે નૈતિક આધારો, પ્રામાણિકતાથી, બરાબર છે, સારા રસ્તેથી મેળવેલી આર્થિક બાબતો, આર્થિક પાસું, ઠીક છે, તો નૈતિક આધારો સાથે થાય છે। તેથી જ ચાણક્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની પણ અસર છે। નીતિશાસ્ત્ર સૈદ્ધાંતિક રીતે મેળવેલું નાણું, તો ચાણક્યના અર્થશાસ્ત્રમાં આવી નીતિશાસ્ત્રની પણ અસર જોવા મળે છે। આ પણ 1 માર્ક્સમાં પૂછાય છે। ચાણક્યના આર્થિક વિચારોમાં જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ જ કેન્દ્ર સ્થાને છે। ચાણક્યના જે આર્થિક વિચારો છે એમાં જાહેર તથા સામૂહિક વર્તનવાળી, વ્યક્તિગત વર્તનવાળી નહીં, પણ જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ જ કેન્દ્ર સ્થાને છે। જેમ કે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા, કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થા વગેરે, આમાં સામૂહિક વર્તનનો અભ્યાસ થાય છે। રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં રાજ્યમાં શું થાય છે, કેવી કેવી વ્યવસ્થાઓની જરૂર છે, જાહેર છે, ઠીક છે। કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થા, ઠીક છે, તો એવી આર્થિક પ્રવૃત્તિ જ કેન્દ્ર સ્થાને છે ચાણક્યના અર્થશાસ્ત્રમાં। તો આ થયો 3 માર્ક્સનો પ્રશ્ન, અર્થશાસ્ત્ર અંગે ભારતીય ચિંતન, ઠીક છે। તો આશા રાખીએ છીએ કે આખો પ્રશ્ન તમને ખ્યાલ આવ્યો હશે। કદાચ ન ખ્યાલ આવ્યો હોય તો ફરી પાછા આ વિડીયોને રિવર્સ કરીને આપણે જોઈ શકીશું। આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આગળનો અભ્યાસ આપણે કરીશું। ત્યાં સુધી આપણે ઘરે રહીશું, કાળજી રાખીશું, ખુશ રહીશું। થેન્ક યુ।